श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌ પ્રથમ જેમના પુણ્ય શ્લોક નામ સાથે આ બે સન્માનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અપાય છે, એવી બે ચેતના પુણ્ય શ્લોક મેઘાણી બાપા અને હેમુભાઈ ગઢવી, એમની ચેતનાને પ્રણામ કરું છું. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત આવે એટલે પગે લાગવાની ઈચ્છા થાય પૂજ્યપાદ ડોલર કાકાને. એમને પણ સ્મરું અને વંદુ. આ એવોર્ડની શરૂઆત જેમના સૂચનથી અથવા તો જેની ભલામણથી આ રચાયું, સ્વીકારાયું, મંજૂરી મળી, એમાં જેનો બહુ જ મોટો ફાળો રહ્યો એવા આપણા રાજકોટના સાંસદ રૂપાલા સાહેબ. સરકારી તેડું આવ્યું એટલે આવી નથી શક્યા, એમને પણ યાદ કરું. જેમની વંદના આપણે બધાએ કરી, જેમના માટે મારા પરમ સ્નેહી આદરણીય ભાગ્યેશભાઈએ શબ્દો વાપર્યા કે ઉત્સવ મૂર્તિઓ, એવા અરવિંદભાઈ અને અભયસિંહભાઈ, આપને ખૂબ ખૂબ વધાય. સાથે એક સાધુ આપને વંદન કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સાહેબ, જોશી સાહેબ, એમની આખી ટીમ, ગુજરાત સાહિત્ય અકાદમીના મોભી અને લગભગ બધાને આર્થિક આશીર્વાદ આપતા રહે છે એવા ભાગ્યેશભાઈ, આપનું સ્વાગત કરું છું. મેઘાણી પરિવારમાંથી આવેલા આપણા સૌના સ્નેહી પિનાકિનભાઈ અને અમારો બિહારીભાઈ, જે હેમુભાઈનું પ્રતિનિધિત્વ કરે છે. તદુપરાંત યોગેશભાઈ, આપ વડીલ અને એક સમર્થ શ્રોતા છલભાઈ વ્યાસ, આપ સૌ મારા વડીલો, આપ સૌને મારા પ્રણામ. આમ તો વ્યાસપીઠ પર હોઉં ત્યારે જેમ ભાગ્યેશભાઈએ પણ નોંધ લીધી, ઘણા લોકો કંઈ ને કંઈ પત્ર મોકલીને પૂછતા હોય છે કે, અને મને સમય અને સમજ હોય એ પ્રમાણે જવાબ આપું. ક્યારેક સમજ હોય પણ સમય ન હોય, ને ક્યારેક સમય હોય પણ આપણી સમજ ટૂંકી પડતી હોય, એટલે હું ના આપું. પણ આજે મને આનંદ એ થયો કે મોરારી બાપુ પણ પૂછવા ઠેકાણું છે. અરવિંદભાઈની કવિતા, હું તો હવે એનું ભાષ્ય કરીશ, કવિતા લઈ લઈશ એની પાસે, ને મારી વ્યાસપીઠ ઉપરથી મને જે સમજાશે તે કેટલું સુંદર લખ્યું છે આપે. એટલે મને એનો ખૂબ રાજી, મારો થાક ઉતરી ગયો સાહેબ, નાના ભાઈ, કે આપણે પણ કાંઈક તો છીએ. બહુ રાજી થયો. અરવિંદભાઈના બધા પુસ્તકોનું અવલોકન તો મારાથી નથી થયું, પણ એમને સાંભળ્યા છે. એકવાર અમારા મહુવામાં જ જગતગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહમાં બોરીસાગર સાહેબને એ વખતે આપ એક
વક્તા તો ઠીક, પણ હું એક સારો શ્રોતા મારી જાતને માનું છું. એક શ્રોતા તરીકે મેં એની નોંધ લીધેલી કે આ જણ કેટલું સુંદર બોલે છે, કેવી રીતે પ્રસ્તુત કરે છે. તો એમને હું ગમે તે રીતે સાંભળી લઉં છું અને ખાસ વાંચું છું એમના ઓઠા, જે નિરંત હંમેશા મને એમ થાય છે કે આ ક્યાંથી ગોતી આવે છે, ક્યાંથી. અને અરવિંદભાઈ, હું ઋણ સ્વીકાર કરું કે મને ક્યારેક કથામાં દ્રષ્ટાંત આપવામાં મદદ કરે કે હું કહેતો હોઉં છું કોઈ સંદર્ભ મળે ત્યારે. એવા એક સમર્થ, ગાય પણ સારું, આટલા પુસ્તકો લખ્યા, અને ભાગ્યેશભાઈ જેવા એક સારસ્વતે નોંધ લીધી કે એમણે પોતાની જાતને સિંહની ડણક સાથે અને એક હિરણના થરથરવા સાથે મૂકીને જાણે એક ગર્જના હોય કે હું પૂર્ણ છું અને બીજી ગર્જના હોય કે હું શૂન્ય છું, આ બંનેની સાથે રામેશ્વર સ્થાપના કરી સેતુબંધની. એવી જે વાત અરવિંદભાઈ કરી. મારો પરમ સ્નેહી છે. મળવાનું હું આમ ફરતો રહું છું એટલે મળવાનું ન થાય, પણ ઘણી વખત અમે સાવરકુંડલામાં બોરીસાગર બાપાના સમજપૂર્વકનું સૂચન એ વિચારણી છે. અને અરવિંદ નેત્રમ એની પાસે આંખ છે અને એ પણ અરવિંદ નેત્ર છે. આંખો તો મારા તમારી પાસે છે, પણ ક્યારે ક્યાં લિપ્ત થઈ જાય એ નક્કી નથી. કમળની જેમ અસંગ દ્રષ્ટિકોણ, અલિપ્ત આંખ, કુંવારી આંખ. આ જગત વિદ્વાનો પાસે કુંવારી આંખની અપેક્ષા રાખે. અસંગ આંખ. અમારે રામચરિતમાનસમાં એમ લખ્યું છે, અરુણ નયન ઉરબાહુ વિશાલા. પેલા આંખ જોઈ છે. અને વ્યક્તિને નખશીખ ઓળખવા માટે, એની અંદર પ્રવેશ કરવા માટે મને જે સમજાયું તે એનું બહુ મોટું પહેલું પ્રવેશ દ્વાર છે વ્યક્તિની આંખ. ત્યાંથી પ્રવેશ થાય છે. જબરી ભૂતકાળ બની ગયો છે, પણ આપણી પાસે હજી આપણો કૃષ્ણ દવે કહે છે કે એ આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. આમ તો 3 વખત કહેતો ચાલે, પણ સાધુનો બીડલો હવાયો, સમજવાય, સાધુનો બીડલો હવાયો એટલે 4 વાર કહ્યું છે. નહીતર તો આપણે જ્યાં ત્રિસત્યનો મહિમા છે. શંકરાચાર્ય પણ 4 વખત કરે છે, તતઃ કેમ, તતઃ કેમ, તતઃ કેમ, તતઃ કેમ. આ જે નવી વાત આવે છે, તો આંખ એ પ્રવેશ દ્વાર છે. શબરી પણ રામને જુએ છે, એ તો અનપઢ છે, લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. એવી શબરી પણ પહેલી એની આંખ દ્રષ્ટિ ગઈ તો સરસિજ લોચન બાહુ વિશાળ. સરસિજ અરવિંદ નેત્ર. તો સાહિત્યકાર જ્યારે આવી અસંગ આંખ લઈને જ્યારે કંઈક રચના કરે છે, ત્યારે ચતુર્વદનો બ્રહ્મા થઈતો હોય છે. 4 મુખ ન હોય, પણ એ વિરંચીનું અમુક સમય માટે રૂપ ધારણ કરી લેતો હોય છે. એવું આપણી પાસે એક જણ, એક યુવાન, અને એને મેઘાણી એવોર્ડ અપાય છે. ત્યારે મેઘાણીના એક ચાહક તરીકે એક બાવો બહુ આનંદ વ્યક્ત કરે. આપણે મેઘાણીને ક્યારથી વાંચ્યા, ક્યારથી આપણે શરૂ કર્યું, એ બધી વાત આપે કરી. પણ હું પણ જ્યારથી સમજણો થયો ત્યારે મેઘાણીના કાવ્યો, અને એટલે જ મને આ વિચાર આવ્યો કે મારે એક કથા મેઘાણીના નામે કરવી જોઈએ. અને તેથી હવે માર્ચમાં જે તિથિઓની વચ્ચે મેઘાણી બાપાની તિથિ આવે છે, એમાં બગસરામાં એ કથા રાખી છે. અને
માનસ મેઘાણી એનું મેં નામ આપ્યું છે. એ મારી દ્રષ્ટિએ મેઘાણી માનસમાં ક્યાં ક્યાં છે, અથવા તો આ ચર્મચક્ષુ નહીં પણ માનસની આંખથી મેઘાણી કેવા દેખાય છે, એના માટે મારે 9 દિવસ ગાવું છે. એટલે મેઘાણી બાપા માટે મને બહુ જ ભાવ છે એના શબ્દો ઉપર. આમ તો આપણે ત્યાં વાણીના ઘણા પ્રકાર છે, શાસ્ત્રીય પ્રકાર છે, સાધનામાં એના પ્રકાર છે, અને એમાં છેલ્લે તો પ્રકાર ભાગ્યેશભાઈ કહ્યું કે મૌન જ છે, કોઈ પણ વાણી ન હોય, વાણી પામી વિશ્રામ, જે વાતને ત્યાં. પણ વાણીની વાત કરીએ તો સૌથી પહેલા વેદ વાણી. આનો ભદ્રા કૃતવો જંતુ વિશ્વતઃ, આમ કહીને જ્યારે ઋષિ બોલતો હોય છે ત્યારે અગ્નિ મિલે પુરોહિતમ કહીને જ્યારે શરૂઆત કરતો હોય તો વેદવાણી સર્વોચ્ચ છે. હમણાં હું તિરુપતિથી સાઉથથી આવું છું. વેદને સાચવવા માટે, વેદવાણીને સાચવવા માટે ગુજરાતે પણ કામ કર્યું છે, ઉત્તર ભારતે કામ કર્યું છે, અન્ય પ્રાંતોએ પણ પોતપોતાની રીતે કામ કર્યું છે, પણ સાઉથે બહુ કામ કર્યું. વેદોને એના જ ટોનમાં ગાવા માટે એનો ઘનપાઠ, જટાપાઠ, જે વેદોની મહિમા છે એને એ રીતે પ્રસ્તુત કરવામાં સાઉથ. એટલે હમણાં મેં 5-7 દિવસ લાભ લીધો એ વિદ્વાનોનો, એમની પાસે વેદની ઋચાઓ સાંભળવાનો, એમને શ્રવણ કરવાનો. તો સર્વોચ્ચ વેદવાણી આપણે ત્યાં છે. અને પછી વેદવાણી બધા સમજી ન શક્યા, કારણ કે સ્વર્ગવાણી છે, બ્રહ્મલોકની વાણી છે, કયું વાહન લઈને ત્યાં પહોંચવું? અને એ લોકો અહીં સુધી આવે કે કેમ, એ અમુક સ્તરમાં, અમુક સમાજમાં જ એ રહી ગયું. પછી એક વાણી આવી, સંત વાણી, જે એકદમ અવતરણ પામી અને આવી. અને છતાંય સંત વાણીમાં તે કબીર સાહેબથી શરૂ કરો, એમાંય ઘણા એવી વાતો છે કે હજી આપણને સમજાતી નથી, હળી હૂજતી નથી. સંતવાણી પણ થોડી ક્લિષ્ટ થઈ. આજે ગંગા સતી તો આમ સરળ તરલ બોલે છે, પરંતુ એના ઉપર લોકો પીએચડી કરે છે. એના લોકો માધવપુરના બ્રહ્મ વેદાંતજી એક પ્રવચનની સિરીઝ ઊભી કરે છે. અને મને તો કોઈએ કહેલું કે ઓશોને કોઈએ ગંગા સતીના પદો આપ્યા હોત તો એ માણસ એના ઉપર બોલે, કારણ કે એવી વાણી છે. તો સંતવાણી પછી સાવ મને ને તમને અહીં માટીમાં રખડતા હોય એમાંથી ઊભા કર્યા હોય તો લોકવાણીએ ઊભા કર્યા. આ લોકવાણીએ આપણને બહુ સાચવા છે. એટલે લોકવાણીનો દર. અને હું તો આ લોક શબ્દને લઈને જ કથા કરું છું. લોકાભિરામમ રણરંગતી, શ્લોકાભિરામમ નહીં. લોકા, મારે તો લોક શબ્દ જ પહેલો આવે, મંડાણ જ લોકથી થાય. અને ભગવાન શંકરને આરાધું તો શંકરમ લોક શંકરમ. શંકર શ્લોક શંકર નથી, લોક શંકર છે. ચાહે કૈલાસપતિ હોય કે જગતગુરુ આદિ શંકર હોય. અને ભગવાન કૃષ્ણને યાદ કરું તો એને બધા જ લોક પ્રતીકો સ્વીકાર્યા. બ્રહ્માંડનો માલિક હોવા છતાં એને જે પ્રતીકો સ્વીકાર્યા એ બધા લોક પ્રતીક છે. ચણોઠીની માળા પહેરી, વૈજયંતી માળા પહેરી, વાદ્યમાં વાંસળી, જે ગામડાનું લોકવાદ્ય છે, એને સ્વીકાર્યું. અને કથક ને ભરતનાટ્યમ ને ફલા ને ફલા એ બધામાં ન ગયા. રાહડા લીધા સાહેબ, રાસ લીધો, ચંદ્રને ધન્ય કર્યો. પૂર્ણિમાના ચંદ્ર એ રાસ રચાયો, તેથી કૃષ્ણચંદ્ર ધન્ય નથી થયો, ચંદ્ર ધન્ય થયો છે. તો આ બધા લોક પ્રતીકો લઈને આપણે ત્યાં અવતારો આવ્યા. એમાં કૃષ્ણ આવા છે, ગાયોને ચરાવી, બધું લોક પ્રતિનિધિત્વ છે. તો લોકવાણી એને બહુ મોટું કામ કર્યું. અને હજી પણ આપણે ત્યાં વિદ્વાનો લોકવાણીને પકડીને બહુ જ મોટું કામ કરી રહ્યા છે, બહુ જ મોટું. એમાં મેઘાણી કેન્દ્ર સ્થાપિત કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લોક સંસ્કૃતિની બહુ મોટી સેવા કરી છે, અને એ થઈ રહ્યું છે. તો અરવિંદભાઈને
મારી ખૂબ જ પ્રસન્નતા પહોંચાડું છું. હું હંમેશા આખું પુસ્તક વાંચું નહીં, આવે તો જોઉં ખરું, પણ મને અખા ભગતે સમજાવ્યું કે અખાએ આ પદને અવલોક્યું, વાંચ્યું નહીં, અવલોકન કર્યું. અથથી ઇતિ સુધી વાંચવું હું બહુ ન વાંચી શકું, અવલોકન. તમારા સાહિત્યનું મેં અવલોકન કર્યું છે અને તેથી આપને ખૂબ ખૂબ વધાઈ આપું છું. અભયસિંહભાઈ એમણે આખું પોતાનું આખી ગતિ કહી અને મન મોર બની થનગાટ કરે. આ તો હેમુભાઈ પાસેથી સાંભળ્યું. હું રાજકોટ આકાશવાણીએ સ્વર પરીક્ષા આપવા આવેલો વર્ષો પહેલા. આપણે કંઈક અમારે શું છે, સાધુ ગાતા તો હોય જ સાહેબ, ખાલી ખાતા જ ન હોય. અમે ગાતા હોઈએ, ચા ખાંડના ડબલા હોય ને એને વગાડી વગાડીને અમે ચા પીતા હોઈએ. એટલે તાલ, સૂર, લય આ બધું આમનામ જીન્સમાં આવ્યું હોય. તો હું સ્વર પરીક્ષા આપવા ગયો, જોકે નાપાસ કર્યો મને. ત્યારે પહેલી વાર હેમુભાઈ ગઢવીને મળવાનું. પરીક્ષા માટે ગયો અને હેમુભાઈ બહાર આવતા અને ત્યારે રાજકોટ રેડિયો સ્ટેશન પર મેં જોયા નહોતા, એને સાંભળ્યા, પણ ત્યારે મળવાનું થયું. જય માતાજી કર્યા, મને કહ્યું કેમ? એ તો અહીંયા સ્વર પરીક્ષા માટે આવ્યો છું, બધી કરી. પણ એમના કંઠે મનમોર બની થનગાટ કરી અને એના પછી મેં કોઈના કંઠે મનમોર બની થનગાટ કરે એ ગાયું હોય, સાંભળ્યું હોય તો અભયસિંહભાઈ. આ માણસ ગાય છે ત્યારે રંગાઈને ગાય છે. ગાવું એક વસ્તુ છે અને રંગાઈને ગાવું એ જો. અને ભાગ્યેશભાઈ એને આખી રાત ગવડાવે, સવારના પ્રભાતિયા ગવડાવે. ભાગ્યેશભાઈ તમારા વર્ષ કેટલા થયા? 71. પણ કામ બહેતર કરો, બહેતર કામ કરો છો, બહેતર કામ કરી. કેટલા ઉત્સવો છે, બહુ સરસ શરૂઆતમાં કહ્યું કે કેટલા ઉત્સવો મોદી સાહેબના વખતથી, અને હજી પણ કાંઈક નવું કરવાનું તો મોદી સાહેબ એમને યાદ કરે. આ એક મોટી ઉપલબ્ધિ છે. તો અભયસિંહભાઈ આમ પાછા શિક્ષકનો જીવ હજી પણ ક્લાસમાં જઈને એ કામ કરે છે. આપના કંઠને, આપની કહેણીને, અને આપે કહ્યું બહુ સરસ કે મંચની મર્યાદા ક્યારેય તૂટે નહીં એવી રીતે ગાવ. શાસ્ત્રોમાં વક્તા, ગાયક એના માટે ઘણા નિયમો છે સાહેબ. એની બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ, પ્રસ્તુતિ વખતે એની આંખમાં શિકાર ન હોવો જોઈએ, સ્વીકાર હોવો જોઈએ. સમાજ સ્વીકારે કે ન સ્વીકારે, પણ હું મારી પાસે જે સરસ્વતી છે એની પૂજા કરી રહ્યો છું એવી રીતે પ્રસ્તુત થવું છે. આવા 7-8 લક્ષણો આપણા ગ્રંથોએ આપણને બતાવ્યા છે. તો એવી રીતે એમની પ્રસ્તુતિ, એમનો સ્વીકાર, એને હું નમન કરું છું. અને આવું આપણા બધામાં આવે, વધારે આવે છે જ બધામાં, નથી એવું નથી, પણ આપણા બધામાં આ બધું ઉતરે. હમણાં અમારે સાવરકુંડલામાં રતિબાપાના આમંત્રણથી વિદ્યાગુરુ ફાઉન્ડેશન તરફથી ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાન સત્ર હતું. અને સ્વાભાવિક મારા તરફ બધાનું એક લાગણી, એટલે મને બોલાવે એટલે હું જાઉં. એટલે હું એમ કહેતો હતો કે આવા પ્રસંગે તો જ્ઞાન સત્રોમાં તો મેં મારી કથામાં કહ્યું સહજ રીતે કે જ્ઞાનની 7 ભૂમિકા છે. શાસ્ત્રોમાં જ્ઞાનની 7 ભૂમિકા. આપણે આવા સમારંભોમાં એ 7 ભૂમિકામાં ન પહોંચીએ તો કોઈ ચિંતા નથી.
પણ પહેલી બે ભૂમિકા શુભેચ્છા અને વિચારણા. શુભેચ્છા જરૂર. અહીંયા મને શુભેચ્છા દેખાય. કેટલા વડીલો બેઠા છે, બધાને વ્યક્તિગત મળવાની ઈચ્છા થાય. સંજુભાઈ બીજી વખત આવીશ ત્યારે ચા પીવા આવીશ. આજ મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે, એવી પરિસ્થિતિ છે. એટલા માટે સાહેબે મને બહુ સરળતા કરી આપી. મેં નીતિનભાઈને ફોન કર્યો કે થોડુંક વહેલું થાય. જો કે હું પાછો થોડોક મોડો પડ્યો, પ્લેન આવ્યો એમાં. પણ સાહેબે તરત કહ્યું 3ને બદલે બાપુ 2:30 વાગે કરી દઈ અને તમને 4:30 છોડી દેશું, કે જેથી કરીને એ તરફ મારે વળી રાતે પાછું કરવું પડે. પણ એનો કંઈ વાંધો નહીં. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેમાં ડોલર કાકાના સંસ્કાર પડ્યા છે, એક સાધુ ચરિત વ્યક્તિ જેનું એક વડપણ આપણને મળ્યું છે. લોક સાહિત્યને ડોલર કાકાએ કેટલી સેવા કરી, એણે કેટલું લોક સાહિત્ય માટે. આમાં સંસ્કૃતના મહાન વિદ્વાન, એક સમય તો એવો કે ભાગવતની કથા પણ કરી લેતા હતા, એવા ડોલર કાકા. ત્યારે અહીંયા શુભેચ્છા, તો શુભેચ્છાનું વાતાવરણ. કેટલા વડીલો, કેટલા સારસ્વતો, વિદ્વાનો અહીંયા. અને બીજું, આવા સત્રોમાં વિચારણા થવી જોઈએ. આપણે તો કંઈક બીજું જ કરતા હોઈએ છીએ. એવા સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે પ્રસન્નતા વ્યક્ત કરું છું. તમે બોલાવશો ત્યાં સુધી આવીશ. એ તો શું કર્યું. અને જરાય મનમાં એવું નહીં રાખશું કે દર વર્ષે બાપુ શું કામ. એમાંય મારી એટલી જ પ્રસન્નતા હશે સાહેબ. અને જો એમાં હું રાજી ન થાઉં તો સાધુના ધોળામાં ધૂળ પડી સાહેબ. તો એનો કોઈ અર્થ જ નથી સાહેબ. પરંતુ આપની લાગણીને, આપના આદરને હું સ્વીકારું છું. મને ગમે, કારણ કે મને આમાંથી ઘણું મળે સાહેબ. લાલો લાભ વગર લોટે નહીં, આપણે ત્યાં કહેવત છે. ના ના, એ તો પરસ્પર છે. પણ મને આમાંથી ઘણું જાણવા કરતા હું આ બધાને જોઉં તો રાજી થઈ જાઉં સાહેબ. મને જોઈને મારા તુલસી કહે, મુખ દેખત પાતક હરે, પર સત કરમ બિલાહી, બચન સુનત મન મોહ ગત, પૂરબ ભાગ પિલાહી. તો બહુ રાજીપો વ્યક્ત કરું છું. મને સાહેબે પાછું હમણાં જ કહ્યું કે બાપુ 4:15 વાગે હું આપને છોડી દઈશ. આવા બધી જગ્યાએ કુલપતિઓ હોવા જોઈએ. અને આ બધા અધ્યાપકો, આ બધા શિક્ષક દરજ્જાના માણસો, પ્રોફેસરો, આ બધા આમ છે ને, મેં અહીંયા તો બધું બહુ સચવાયું છે. અને સાહેબે મને હમણાં જ કહ્યું, એટલે હું 4:15 પૂરું કરી દઈશ. પણ મને બહુ, નહીંતર આમાં શું થાય છે કે કાર્યક્રમ લખ્યો હોય, મારા એકની સામે જ મિનિટો ન લખી હોય, બધાના નામની સામે મિનિટો હોય, અને એટલી મિનિટ કોઈ બોલતા જ નથી. જેટલું બોલવાનું એટલું ક્લાસમાં બોલતા હોય તો કેવું સારું થાય. પણ ત્યાં મિનિટો કાપી નાખે ભાઈ, ત્યાં કાપી નાખે ને અહીંયા. પણ અહીંયા તો બધા જ સાહેબ. ભાગ્યેશભાઈ કેટલું બોલી શકે. અત્યારે દિલ્હી કેટલા મોટું એક વિષય લઈને સાધુ સાહેબ ખૂબ ખૂબ વધાય. હવે એક વિદ્વાન વ્યક્તિ આપણી પાસે છે, એનો આપણને આનંદ છે. તો કાળ છે ને, એ સમય માટે પણ વપરાય છે અને મૃત્યુ માટે પણ વપરાય છે. કાળ બંને માટે વપરાતો હોય છે. ત્યારે એનું બહુ ધ્યાન રખાય છે, કારણ કે શુભેચ્છા છે. અને બીજી વિચારણા થવી જોઈએ. લોક સાહિત્યની બહુ વિચારણા થવી જોઈએ. આપણે ત્યાં લોક સાહિત્ય પરિવાર જયમાલભાઈ પરમારે અને આ બધાએ સ્થાપિત કર્યો. અને જુદા જુદા સાહિત્યકારોને ત્યાં અંબાદાનભાઈ ને બધા એના સાક્ષીઓ છે, વડીલો બેઠા છે, બધા એના સાક્ષી, કે એ પરિવારની બેઠક મળતી. અને એમાં કોણે કયું નવું લખ્યું છે. એમાં કાક બાપુ ક્યારેક દાદ બાપુ કાળજા કેરો કટકો લઈને આવે, ક્યારેક ટેરવા લઈને આવે, ક્યારેક સૂરજ પાછળ રાત પડી ગઈ લઈને આવે, ક્યારેક હિરણની મધરાત લઈને આવે. આવું બધું થતું હતું. આવી વિચારણા પણ થવી જોઈએ કે જેમાં બધા જ વિદ્વાનો પાછા ભેગા થાય
શુભેચ્છા સાથે, કારણ કે વિદ્વાનોને ભેગા કરવા મને બહુ અનુભવ થયા છે, સારા અનુભવ, બહુ તમે જુદી રીતે લીધું એને, મને બહુ સારા અનુભવ થયા છે. તો આવી વિચારણા, બાકીના 5 એ તો બહુ ઊંચી વાત છે વેદાંતની ને એ બધી મહાપુરુષો જેની વ્યાખ્યા કરી, પણ આપણે શુભેચ્છા અને વિચારણા સુધી જઈએ તો ત્રીજું પગલું એની મેળાએ વામન ભરશે. ત્રીજું પગલું એમ જ પેલું થશે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલતું આ એક સાત્વિક ઉપક્રમ, એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આપ સૌ અહીંયા આવો છો એ માટે પણ રાજીપો વ્યક્ત કરું. એક વખત તો આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક સાથે કેટલાને એવોર્ડ આપ્યા? અમળુ બાપા તો એમાં હોય, 18 જણને આપ્યા હતા સાહેબ. અને સારું કરી શકાય છે, કારણ કે હવે 50નો આંકડો તો તમે માંગી લીધો છે. હા, આમાં શું છે સાહેબ કે આપણી પાસે કોઈ પદ હોય, ક્ષમતા હોય તો એને દેશકાળ અને પાત્રને જોઈને એનો સદુપયોગ કરી નાખવો જોઈએ. બાકી અહીંયા સાહેબ ક્યારેક કોણ આવે. હું ઘણી વખત કથામાં કહું કે રાજા એક આદમી ઉપર પ્રસન્ન થઈ ગયો, એટલો પ્રસન્ન થયો રાજા, એટલે એને કીધું કે લે અમારી મોજડી, અમારી પાઘડી, અમારો મુકુટ, અમારો રાજકીય પોશાક લઈ જા. પેલો તો ખુશ થઈ ગયો કે રાજાએ આ કોઈને ના આપે, એને મને આપ્યું. એ ઘરે આવ્યો, એની પત્નીએ કહ્યું કે ખુશી થવા જેવું નથી, આ પહેરીને તમે ક્યાંય બહાર નહીં નીકળી શકો, આ રાજાનો પોશાક પહેરીને તમે દાડીએ નહીં જઈ શકો, આ મુકુટ નહીં, રાજાની મોજડી નહીં પહેરી શકો. આ તો ઉલટાનું આપણા માટે ભાર આવ્યો. એના કરતા એને 1000 રૂપિયા આપ્યા હોત તો આપણને બહુ ફાયદો થાય. ત્યારે પહેલાને થયું કે વાત તો બહુ સાચી છે, એટલે પાછો ગયો કે મહારાજ અમારા માટે આ તો મુશ્કેલી છે, આનું ધ્યાન રાખવા માટે મારે રાતે જાગતા રહેવું પડશે, આ તમે પાછું લઈ લો. આના કરતા 1000, રાજાએ કહ્યું 5000 આપો, બાકી આ તને આપ્યું એ આપ્યું. અમારો કૃષ્ણકુમાર સિંહજી કહે સરદાર આપ્યું એટલે આપ્યું, બાદ પછી આખો હાથથી આપી દીધો પછી અંબાડીનું કોણ ફર્યા કરે. એ મારું ભાવનગર આવી વાત, આપ્યું એટલે આપ્યું સાહેબ. પછી શું, રઘુકુળનું વર્ણન જ્યારે વાંચીએ છીએ ત્યારે એમાં કે એના ઘરમાં એના શબ્દકોશમાં નકાર નહોતો, ના શબ્દ ના આવે, નકાર નહીં, આવો એનો વ્રત હતો રઘુમાં. તો આપ્યું એટલે 5000 લઈ જા, જરૂર પડે ત્યારે, બાકી મેં તને આપી દીધું. આવીને એને પત્નીને વાત કરી કે મહારાજાએ હવે શું કરવું, કે એને 5000 રૂપિયા આપવાનું કીધું, આપ્યા. હવે આપણે એક વાડી ભાડે રાખીએ, ગામમાં વાડી હોય જ્યાં પ્રસંગો, વાડી ભાડે રાખી. નાતીલાને બધાને ભેગા કર્યા, જમણવાર કર્યું, પંગત પડી. બધાને નવાઈ લાગે કે આ માણસનું ગજું આવું કર્યું, અને પંગત પડી. બહુ સરસ રસોઈ વગેરે કરી. રાજાએ પૈસા આપ્યા હતા. એ દિવસે એણે મોજડી પહેરી, મુકુટ પહેર્યો, જરકસી જામા પહેર્યા, અને સાહેબ રાજાનો પોશાક પહેરી અને પંગતમાં નીકળ્યો. સાહેબ બરાબર જમજો, બરાબર જમજો સાહેબો, બરાબર ભોજન કરજો. મારે ત્યાં એમાં નાતીલાઓ ગરમ થયા કે જમાડવામાં ચૂટકી બજાવીને અમારું અપમાન શું કરે, આવો રાજ પોશાક પહેરીને આવ્યો છે એટલે અમારું અપમાન કરે. એમ કે હાથ જોડીને કહેવાય બરાબર જમજો, આમ ચૂટકી શું બધા. ત્યારે એને કીધું આ બધું જ બીજાનું છે, ચૂટકી જ મારી છે.